આ એની માને એક તો મારે લગનમાં જવાનું છે ને, બસ વાળો મહણિયો બસ સ્ટેન્ડે ઉતારીને વયો ગયો. હવે ખબર નથી પડતી કી બાજુ જવાનું છે એમ, ક્યાં ભૂલી પડી ગઈ કોને ખબર. હા, અહીં બોર્ડમાં નામ વાંચું ખબર તો પડે ક્યાં આવી. આ હું ભૂતનું ગામ 1 કિલોમીટર. આવું ભૂતનું ગામે છે? સાચું કા ભૂત હશે કોણ? ના ના, સાચું કા ભૂત થોડા હોય, આવું ગામનું નામ જ હશે. આ હામુદ ગામ દેખાય, લાવ હાઈલી જાવ તો ખબર તો પડે મારે કઈ બાજુ જવાનું એમ. ત્યાં કોકને પૂછતી પૂછતી હાઈલી જાય, નકર મારે મોડું થઈ જાય. હાસ, ગામ તો આવી ગયું. હા, આ ઘરમાં કોક હશે, એને પૂછું તો ખરી કે આ રસ્તો જાય ક્યાં તો ખબર પડે. એ બેન, ઘરમાં કોઈ છે? એ ઘરમાં કોઈ છે? આ રસ્તો ક્યાં જાય કયો? આ ભૂત! એની માને આ તો હાચું કાજ આખું ગામ ભૂતનું નીકળું, પણ એકાદું ઘર જ ભૂતનું હશે કે આખા ગામમાં થોડી ભૂત હશે. લે આ બીજા ઘરમાં પૂછી જોઉં. અરે કોઈ છે? અરે મારી વાહે ભૂત પડી ગયા. અરે હું રસ્તોય ભૂલી ગઈ છું. અરે કોક હોય તો ખોલો ખોલો. આ ભૂત, અહીંયા ભૂત છે, ભાગો. અરે બાપ રે, એની માને આખું ગામ જ ભૂતનું લાગે. હવે મારે શું કરવું? હા, આ તો માતાજીનું મંદિર છે, અહીંયા થોડા ભૂત હશે. અહીં ડોહન ડોહી બેઠા, એને કહું મને બચાવી લે. એ ડોશીમાં, એ ડોહા બાપા મને બચાવી લ્યો, મારી વાંહે ભૂત પડ્યા છે. આ તો ડોહન ડોહી ભૂત છે. આજુ મરી જવાની, ભાગો. અરે બાપ રે, ક્યાં મારા લગ્નમાં જવાનું હતું અને ક્યાં ભૂતના ગામમાં હું હલવાઈ ગઈ. મહણિયા મંદિરે હોતા નતા. હવે તો હું ભાગી ભાગીને થાકી રહી. શું કરવું? તરસ એવી લાગી. સૌથી પહેલા તો પાણી પી લઉં. અરે બાપ રે, એની માને કુવાય ભૂતિયા છે. ભૂતડિયું આવ્યું, ભાગો. અરે બાપ રે,
હવે ભાગી ભાગીને હું ક્યાં જાય? જ્યાં હોય ત્યાં નકરા ભૂત જ છે. મંદિરમાંય ભૂત, કુવેય ભૂત, ઘરમાંય ભૂત. હવે હું કરવું મારે? એક કામ કરું, આગળ હાલી જાવ હવે. અરે બાપરે, આ ગાડીમાં સરપંચ લખ્યું છે. આ નક્કી આ ગાડીમાં સરપંચ જ બેઠા છે. કાંઈ સરપંચ ભૂત થોડા હોય? એ મારી મદદ કરશે, મને બચાવી લે. લાઈ એને જ કહું, એ સરપંચજી, એ અંદર છો? એ બહાર આવો, એ મને બચાવી લ્યો. મારી વાહે બહુ ભૂતડા પડી ગયા છે. અરે બાપરે, સરપંચ ભૂત છે. સરપંચજી, હવે મારે શું કરવું? નકરા ભૂત જ વાહે પડી ગયા. હારું થયું ગામ બહાર તો આવી ગઈ હું. હા, એક કામ કરું, ઘાઉ પોલીસને ફોન કરી દઉં. એ આવીને મને બચાવી લે. હલો, હા સાહેબ, એ આ ભૂતનું ગામ છે, ત્યાં આવીને મને બચાવી લ્યો. અહીંયા હલવાઈ ગઈ છું હું કયો નહીં મળે? એ સાહેબ ઉભા રહ્યો, હું તમને લોકેશન મોકલું. આવો. અરે બાપરે, હવે સાહેબ આવીને મને બચાવી લે. ગાયો ખાતા દે, આ બાજુનું લોકેશન છે. હા, અહીંયા જ તે. જવા દે ગાય ખા. તમારું બાપા તો જડે એવું નથી. જાવ દે ગાય ખા. એની માને, આ સાહેબ તો હજી આવ્યા નહીં. ક્યાંક ભૂત મને ગોતતા ગોતતા આવી ન જાય, નકર મને મારીને ખાઈ જાહે. સાહેબ આવે તો હારું, ગાયે આવે. રાખ આઈનું લોકેશન છે. અરે બાપરે, આ ઇલાકો તો હાવ નવો છે. આ ઇલાકો તો મેં કોઈ દી નથી ફાર્યો. કોને ફોન કર્યો? હે છોડી, તું રોવેશ? હા, અમને ફોન કિને કર્યો તો? મેં જ કર્યો તો સાહેબ. કે કર્યો તો? હા. તારું બાપ આ ક્યાંનું લોકેશન છે? આ ઇલાકામાં કોઈ દી અમે ન આયા. શું થયું સાહેબ? મારી આખી વાત સાંભળો. મારી યારે હું થયું ઈ. કે એ સાહેબ, હું વાત કરું તમને. હું છે ને લગ્નમાં જાતી હતી તો રસ્તો ભૂલી ગઈ ને ક્યાંયથી હું ભૂતના ગામમાં ગરી ગઈ. આમ જો ત્યાં નકરા જ ભૂત છે. ઘરમાં ભૂત છે, કૂવામાં ભૂત છે, મંદિરમાં હોતન ભૂત છે. અને એ બધું તો ઠીક સાહેબ, ઓલો સરપંચ છે ને એ હોતન ભૂત છે. અને એ બધાયથી ભાગીને અહીં વહી આવી. હવે મને બચાવી લ્યો તમે. હે? શું કીધું? આખું ગામ ભૂતનું? હા. સોડી ખોટું બોલીમાં. એ મને લાગે હે આ ગાંડી છે. એ આવો ખોટો ફોન કર્યો. તારું બાપ અત્યારે ક્યાંય એક ભૂત એમે કોઈ દી નથી ભાર્યું અને આખું ગામ ભૂતનું. હા સાહેબ, હું સાચું બોલું છું. એક નંબરની ખોટી છો તું. સાહેબ મને ખબર જ હતી, તમારી વાત નહીં જ માનો. આવું કોઈ માને? અમે શું કોઈ નહીં માને. એ નીકળો ટાઈમ બગાડે. એ સાહેબ ઉભા રહ્યો, નથી માનતા ને? આ બોર્ડમાં લખ્યું, વાંચો. અહીં જો. ભૂતનું ગામ 1 કિલોમીટર. હા. અરે બાપ રે. હે, આ બોર્ડમાં લખ્યું છે હો. તો તારું બાપ બોર્ડમાં લખ્યું હોય તેમ થોડા માની કે તારજી કોઈ ગાંડી હોય ને લખી નાખ્યું હોય. એ સાહેબ હું નહોતી માનતી, હું વાંચીને અંદર ગઈ ને ત્યારે. પણ સાહેબ હું સાચું બોલું છું. હાલો. આ ઇલાકો તો નવો છે ઓ ભાઈ. તમારો બાપ આ ઇલાકો મેપમાં નથી. જો છે નથી મેપમાં તો આ બધે પટ દેખાડે છે. તો ખૂટો ને બૂટો એ ક્યાંય થયું? અને આ રોડ મેપમાં તો આ તલાવ દેખાડે. અરે બાપ, કઈ ગડબડ તો છે. કા સોડી ખોટું બોલે છે, પણ આ મેપ થોડું ખોટું બોલે. આ સોડીનું કઈ ખાસું તો છે હો. હે સોડી, હા ખાસું કા ભૂતનું ગામ છે? હા સાહેબ હું સાચું બોલું છું, ખોટું નથી બોલતી. તો મારે આ જાણવું પડશે. તમારું બાપ રાચો રાત આ ગામ બની ગયું. હે, આ તો નવીન કહેવાય. આ તો મોટું રહસ્ય છે. આ રહસ્ય તો મારે જાણવું પડશે. કી વાત છે? હાલો સાહેબ હું તમને બતાવું. હાલો કાયકા.
તે એટલી બધી બીવેત શું કામ એમાં? તો સાહેબ બીવું ની તો હું કરું? કેટલા બધા ભૂત છે ખબર છે? મારી વાહે પડી ગયા ક્યારના. એમાં બીવાનું ન હોય. એટલે કોઈના બાપ થી નથી બીતા. હે જીગર જોઈ જીગર. હાલ દેખાડ. હાલો હાલો સાહેબ. કેટલું આખું છે? બસ અહીંયા જ છે 1 કિલોમીટર. 1 કિલોમીટર? હા 1 કિલોમીટર તો હાલી ન જાય. હાલો યાર જો બીતી રે તો તારે મેં આયા છે. હાલ તમારું બાપા ભૂતનું ગામ તો જો કેવું સુનસાન પડ્યું છે. નથી આયા કોઈ વાહન હાલતું, નથી આયા કાંઈ દેકારો. અરે બાપ રે, આ તો કાંઈક બીજી દુનિયામાં વ્યાયા એવું લાગે છે. આવડું મોટું ગામ છે, અહીંયા આવડી મોટી મોટી દુકાનો છે, આ મેપમાંય નથી. હઈ એની મને આમ જો ભૂતે સીસીટીવી કેમેરા આખા ગામમાં મૂક્યા છે. હઈ એ બધું ઠીક આ દુકાન છે ને છે. તમારી બાને દુકાન છે ની હતી ખબર છે? યા માણાને કાપે છે. એ માણાના ઢીસણ હાથ પીડ્યા તા. હઈ તમારું બાપ હવે તો આ ભૂતના ગામમાં મને બીક લાગે છે, પણ બીવાનું નથી થતું. હવે ભૂતને જોયા વિના આપણે આ જવું નથી. એ છોડી ક્યાં ગઈ? હા સાહેબ. હે હું સાહેબ. આ ભૂતો આ બધા ક્યાં વહી ગયા? સાહેબ એ અહીંયા જ ક્યાં કઈ છે, દેખાતા નથી. વાંધો નહીં. હઈ બંદૂકોમાં ગોલ્યું છે ને, તૈયાર રાખજો. હવે એક કામ કરું, મારા દીકરા એમ બારા નહીં નીકળે, એને મારે ખાડા કરવા પડશે, એને મારે થોડાક મેણા મારવા પડશે. વાંધો નહીં, હું કરું છું. એ સાહેબ હું તો કહું રેવા દ્યો, હાલો પાછા વળી જાય. પેન પલ્લી રહે તમારું. તું મંગી રહ્યા બોલતી નહીં કાંઈ. હા એટલા બધા મર્ડર થઈ ગયા છે ને અમે એમણામ ભાષા વહી જાય. એને બહાર કાઢવા જ પડશે. હું કાઢું છું. હો ભૂતળા, તમારા ગામને અમે ફરતી કોરથી ઘેરી લીધું છે. કાનૂનને હવાલે કરી દો અને આખું ગામ આ ખાલી કરી નાખો. દીકરા મને ભારે તમે ક્યાંક હંતાઈ ગયા. હે તમે હું સમજો હો કથાડા? લાગે મારે આને ગાયરી દેવી પડશે. એક નંબરના હરામખોર છો. હા બ્રો, હવે આને ધમકી મારવી પડશે મારે. 15 મિનિટનો ટાઈમ આપું છું. 15 મિનિટમાં બહાર આવી આવો, નકર આ ગામ જીસીબી અમને બોલાવી અને આખું ગામ પાડી દઈશું. કાંઈ નહીં રહેવા દઉં. તમારા ગામનું નામો નિશાન નહીં રહેવા દઉં. આખું ભૂતનું ગામ હું વિખી નાખીશ. બહાર નીકળો. ક્યાં હંતાણા છો? મને બચાવો. બચાવો. નથી પાડવું. હું તો વાયડા કરતો ન પડાય. તમારું ગામ ન પડાય. મને જવા દો. તમારું ગામ નથી પાડવું, જવા દો. નથી કામ પાડવું છે. ના નથી પાડવું. એને ઉપાડી લો. એવું કરો અરે બાપ રે, હવે મને કોણ બચાવશે? મને ક્યાં લઈ જાઓ? તમને તો હું બીજા ભાગમાં જોજો.